વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી ફરસાણની તીખી સેવ બનાવવાના છે। તો એના માટે આપણે અહીંયા 2 કપ જેટલું બેસન લઈ લીધું છે, 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધી છે, અડધી ચમચી મીઠું લીધું છે અને 1 ચમચી સંચળ લીધું છે। કારણ કે આપણે લોટ બાંધવાની અંદર સંચળ ઉમેરશું એટલે અડધું આપણે મીઠું ઉમેરશું અને અડધું આપણે સંચળ ઉમેરશું। તો અહીંયા આપણે લોટ લઈ લીધો છે અને તળવા માટે આપણે કડાઈની અંદર બકડિયાની અંદર તેલ લઈ લીધું છે। તો અહીંયા આપણે લોટ સરસ ચાળીને જ લીધો છે, કાથરોટની અંદર આપણે લોટ લઈ લઈશું। આ 2 કપ આપણે લીધો છે। તો હિંગનો સ્વાદ ફરસાણની સેવમાં બહુ મસ્ત એવો છે, મસ્ત એવો આવે છે, તમે ખાસ ઉમેરજો। અડધી ચમચીથી થોડી ઓછી આપણે હિંગ લીધેલી છે અને 1 ચમચી જેટલું સંચળ પાવડર લીધેલું, એ આપણે અડધું ઉમેરશું ને અડધું આપણે ઉપરથી સ્પ્રિંકલ કરવાનું છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। કારણ કે આપણે સંચળ ઉમેર્યું છે એટલે મીઠું ઉમેરવામાં આપણે ખાસ ધ્યાન રાખશું। અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, તીખાશ તમને ફાવે એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો। તો 1 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરેલું છે। અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું અને હવે આપણે સરસ આનો લોટ બાંધી લેવાનો છે, સ્મૂથ એવો। મસાલાને આપણે સરસ મિક્સ કરી દઈશું લોટ સાથે। તો મસાલો મસ્ત એવો મિક્સ થઈ ગયો છે। થોડું થોડું પાણી ઉમેરી અને આપણે સરસ લોટ બાંધી લેવાનો છે સેવનો। ચણાના લોટની કોઈ પણ આઈટમ તમે બનાવતા હોય એમાં પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું, થોડું થોડું જ પાણી ઉમેરવાનું, કારણ કે નહીંતર એકદમ ઢીલો થઈ જાય। તો આટલો સ્મૂથ આપણે લોટ બાંધવાનો હોય છે, તો સરસ આપણે એને મસળી લેશું તો મસ્ત એવી આપણી સેવ તૈયાર થશે। એકદમ ફરસી સેવ તૈયાર થાય, આપણી ફરસાણવાળાની દુકાન જેવી તીખી સેવ આપણી તૈયાર થશે। તો અહીં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। જો તમને જોતા જ લાગશે કે દુકાનવાળાની જેમ આપણો લોટ મસ્ત એવો બંધાઈ ગયો છે। થોડો તેલવાળો હાથ કરી અને બધી સાઈડથી આપણે લઈ અને સરસ કૂણવી લીધો છે આપણો લોટને। હવે આપણે આને સેવ પાડી લેવાની છે। અહીં આપણો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે। થોડા આપણે તેલવાળા હાથ કરી લેશું એટલે આપણા હાથમાં લોટ ચીપકે નહીં। જો તેલવાળા હાથ કરશું તો બિલકુલ હાથ આપણા બગડશે નહીં અને હાથમાં લોટ પણ નહીં ચોટે। આવી રીતે આપણે લૂ કરી અને આપણે સેવની જાળી ઉમેરી દીધી છે અને સંચાની અંદર આપણે લોટને ઉમેરી દેવાનો છે। જેટલો આવશે એટલો આપણે ઉમેરી દેશું। કેટલો સ્મૂથ એવો લોટ આપણો બંધાઈને તૈયાર થયો છે। અંદર ઉમેરી દઈશું। આપણે અહીંયા થોડો લોટ ઉમેરીને જોઈ લીધું છે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં, તો મસ્ત એવું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સેવને પાડી લેશું। આવી રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જશો ને સેવને પાડી લેશું। એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે એને બદલાવી લેશું। તો એક સાઈડથી બીજી સાઈડ આપણે પલટાવી લેશું। મને ચીપિયાથી ફાવે છે એટલે હું એવી રીતે ફેરવું છું। તમને જાળાથી ફાવતું હોય તો તમે જાળાથી પણ ફેરવી શકો છો। એક સાઈડ થઈ ગઈ છે, હવે બીજી સાઈડ આપણે સેવને સરસ પકાવી લેવાની છે।
તો અહીં આપણી સેવ તૈયાર થઈ ગઈ છે, તો બહાર લઈ લેશું. એક એક સેવનું ગૂંચળું તૈયાર થતું જશે અને ઉપરથી આપણે સંચળ પાવડર સ્પ્રિંકલ કરતા જશું. આવી રીતે આપણે સ્પ્રિંકલ કરી દેવાનું છે. સેમ એ જ રીતે આપણે બીજી વાર પણ સેવને ગોળ ગોળ સંચાને ફેરવતું જવાનું અને સેવને પાડી લેવાની છે. પછી છેલ્લો જ્યારે આવે એટલે ઉલટો આટો ફેરવી અને આવી રીતે તમે કરશો એટલે સેવ નીકળતી બંધ થઈ જશે. જ્યારે આપણે સેવ પાડશું ત્યારે બબલ્સ બહુ જ થવા માંડશે. જેમ જેમ એ સેવ પાકતી જશે એમાં જે ફીણા ફીણા ઉપર થાય એટલે કે બબલ્સ થાય છે એ ઓછા થઈ જશે અને બીજી સાઈડ આપણે એને પલટાવી લેવાની છે. જો અહીંયા બબલ્સ ઓછા થઈ ગયા છે તો હવે એની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ સરસ પકાવી લેશું. જો એ સાઈડ કાચું હતું એટલે બબલ્સ વધી ગયા છે, બબલ્સ ઓછા થાય એટલે પછી સરસ આપણી સેવ પાકી ગઈ હોય તો એને બહાર લઈ લેવાની. સેમ એ જ રીતે બીજી સેવ પણ તૈયાર થઈ ગઈ છે, એટલે કે બીજું ગૂંચળું આપણું સેવનું તૈયાર થઈ ગયું છે. તો આપણે એમ જ આપણે ઉપરથી સંચળ પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું છે. તો બસ આવી જ રીતે બધી સેવને આપણે પાડી લેવાની છે. તો અહીંયા ફરસાણની દુકાન જેવી તીખી સેવ આપણી ફરસાણની સેવ તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.